નમસ્કાર ખેડૂત મિત્રો, આજ રોજ આપણે મછલીવડ ગામે આવ્યા છીએ, જે કાલાવડ તાલુકો અને જામનગર જિલ્લામાં આવે છે. આ જે ફિલ્ડ છે તેમાં પેન્થરનો સ્પ્રે થયેલો છે. જે પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે છે તેને આપણે પૂછીએ. તમારું એક નામ આપી દેજો ને. બનેશી જાડેજા. તમે આમાં પેન્થરનો છંટકાવ કર્યો કેટલા દિવસ થયા? 10 દિવસ જેવું થયું. ત્યારે કપાસની રોનક કેવી હતી અને માર્યા પછી તમને કપાસમાં શું સુધારો આવ્યો એ જરાક જણાવો. કપાસમાં સુધારો સારો છે એ દવાથી, અને કુણપને હજી સારું આવે. બરોબર, કપાસમાં સુધારો હોય. અને ચૂસિયામાં જ્યારે સ્પ્રે કર્યો હતો ત્યારે ચૂસિયામાં કેવું રિઝલ્ટ મળ્યું હતું? ચૂસિયામાં સારું હતું. કપાસ એકદમ ક્લીન થઈ ગયો હતો ને કપાસમાં અત્યારે કુણપ ને બધું જોવા મળે છે. તો દર્શક મિત્રો, આપણે અત્યારે જે ખેડૂત સાથે વાત થઈ તો ચૂસિયાનો સફાયો થઈ ગયો હતો અને તે બાદ આપણે ગ્રીનરી સારી જોવા મળે છે અને કપાસનો કુણપ અને વિકાસ જોવા મળે છે. તો આપણે બીજા અન્ય ખેડૂતને ભલામણ કરાય કે આનો સ્પ્રે કરાય? હા, આનો સ્પ્રે કરાય, ભલામણ કરાય ખેડૂતને. રિઝલ્ટ મળે? હા, રિઝલ્ટ મળે. સારું. બરોબર, દવા સારી આવે. હાલ અત્યારે આપણી સાથે કાલાવડથી કૃષ્ણા એગ્રો સીડ્સમાંથી શક્તિસિંહ વાળા આપણી સાથે છે. તો આપણે તેમને પણ કહી કે તેમને આ વેરાયટીમાં જે આપણે પેન્થરનો સ્પ્રે લાગ્યો છે તો તમને શું આમાં સારું દેખાણું? પેન્થરના સ્પ્રેનું રિઝલ્ટ સારું છે, કુણપ સારી છે, ફૂટ સારી લીધી છે. અત્યારે થોડીક નોર્મલ લીલી પોપી સફેદ માખી દેખાય છે પણ ડેમેજ કરતી નથી. બરોબર, એટલે ડોકા કુણા છે, ડોકામાં જે કોઈ નુકસાન નથી. લગભગ 10 દિવસ થઈ ગયા દરબાર સાઈડ, 10 દિવસ થયા છે. રસ ચૂસવાનું બંધ કરી દે છે. 12 થી 15 દિવસ લગી ટૂંકમાં દવાનો સ્પ્રે કરવાની જરૂર પડતી નથી. પેન્થરનો સ્પ્રે 40 ml ડોઝથી કરવાનો હોય છે. એકવાર સ્પ્રે કર્યા પછી 12 થી 15 દિવસ સુધી આપણે એમાં કોઈ અન્ય સ્પ્રેની જરૂર પડતી નથી, કેમ કે તે થ્રિપ્સ, લીલી પોપટી અને પ્રથમ સ્ટેજની જે આપણે થ્રિપ્સ કહેતી હોય, પોપટી કહેવાતી હોય, ગુલાબી ઈયળના ઈંડા તેમજ ગુલાબી ઈયળના ફૂદા તમામને દૂર રાખે છે અને છોડને હેલ્ધી અને તંદુરસ્ત રાખે છે. ધન્યવાદ.